જંબુસર તાલુકાના નહાર ગામના ગામ તળાવ સંબંધિત ઠરાવને રદ કરવા બાબતે કરવામાં આવેલી અરજી સંદર્ભે તાલુકા પંચાયત કચેરી જંબુસર ખાતે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ સુનાવણી તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ રજૂઆત દરમિયાન નહાર ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ અરજદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ગ્રામજનો તરફથી તળાવના ઠરાવને રદ કરવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી, જ્યારે ગ્રામ પંચાયત દ્વારા તેનો પક્ષ રજૂ કરાયો હતો। સુનાવણીના અંતે તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે આ સમગ્ર મામલે મહત્વનો આદેશ આપ્યો હતો। તેમણે ગ્રામ પંચાયતને 7 દિવસની અંદર આ મુદ્દે યોગ્ય જવાબ આપવા માટે તાત્કાલિક સામાન્ય સભાનું આયોજન કરવા જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણની તપાસ કર્યા બાદ ગ્રામ પંચાયતને નિયમો અનુસાર આખરી હુકમ કરવામાં આવશે। નહાર ગામના તળાવના આ વિવાદાસ્પદ ઠરાવ પર આગામી 7 દિવસોમાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા શું નિર્ણય લે છે તેના પર સમગ્ર ગ્રામજનોની નજર મંડાયેલી છે। મારું નામ જસવંતસિંહ ભાવસિંહ મકવાણા છે। હું નહાર ગામનો વતની છું। આજે તાલુકા વિકાસ અધિકારી પાસે અમે જે અમારા ગામ તળાવનો પ્રશ્ન હતો એ માટે અમે સુનાવણી માટે આવેલા છે તમામ ગામ લોકો, પરંતુ અમારા યોગ્ય મુજબ અમને કોઈ જવાબ મળ્યો નથી। અમારા ગામની અંદર આજ દિન સુધી ગામ સભાઓ અત્યાર સુધી સમરસ ગામ પંચાયતમાં ચૂંટણી થઈ છે, પરંતુ કોઈ ગામ સભા અત્યાર સુધી કોઈ થઈ નથી। અમારા ગામમાં પાણીનો પ્રશ્ન છે એક મોટામાં મોટો, કે અમારા ગામમાં આરોગ્ય ખાતું આવી ગયું છે, પાણીના TDS ચેક કર્યા છે, 850 TDS આવે છે, અમારું પાણી પીવા લાયક નથી। ગામ તળાવના લીધે ગામના ખાર કૂવા ઉભરાઈ આવેલા છે। ગામમાં ઘણી આવી નાની મોટી સમસ્યાઓ છે। ગામમાં ઘણા લોકોને રોગ થયેલા છે, પરંતુ આ બધું જોતાં પણ કોઈ અધિકારી અમને કોઈ સાચો જવાબ આપી શકતા નથી। તારીખ 19/11/2025ના રોજ તાલુકા પંચાયતે આપણે જે મેં અરજી કરેલી કે 22/5/2025ના રોજ જે મત્સ્ય ઉદ્યોગ માટે ઠરાવ ગામ પંચાયત દ્વારા ઠરાવ કરી ચૂકેલ હતા, તે બાબતે 19 તારીખે સુનાવણી હતી। સુનાવણીમાં TDO સાહેબને બધી રજૂઆત કરીને એ સુનાવણીમાં મને યોગ્ય જવાબ મળી શક્યો નથી। તે માટે અમે હજુ આગળ જતાં ઉગ્ર આંદોલન કરીશું અને યોગ્ય જવાબ મળશે। TDO સાહેબે અગાઉ સંભા અને દેગામનું તળાવ મત્સ્ય ઉદ્યોગમાં હતું, એ રદ થઈ શકતું હોય તો નહાર ગામનું તળાવ કેમ રદ ન થઈ શકે? અને આજે આ સુનાવણીમાં મને યોગ્ય જવાબ ન મળતા હું આ બીજી અરજી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આપીશ અને જેમ બને તેમ ઉગ્ર આંદોલન કરી આગળ અરજી કરી શકીશ। આ કોઈ રાજકીય ક્ષેત્રના લીધે કે કોઈ નહાર ગામમાં બીજા ગામોનું હોત તો આ નિકાલ આવી જાત, પણ નહાર ગામનો પ્રશ્ન છે એટલે થોડીક રાજકીય સત્તાને લીધે યોગ્ય જવાબ મળતો નથી। અને TDO સાહેબે પણ કીધું છે કે થઈ જશે, પણ હવે આજથી મારા 5 કે 6 ધક્કા થયા છે, પણ યોગ્ય જવાબ ન મળતો અને સુનાવણીમાં પણ મને યોગ્ય જવાબ મળ્યો નથી। તેથી હું હજુ ઉગ્ર આંદોલન કરીશ અને ગામ લોકોનો પણ વિકટ પ્રશ્નો છે। ગામ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં સુનાવણીમાં હાજર રહ્યા અને ગામ લોકોને જોતા TDO સાહેબ તરફથી કોઈ પદ્ધતિ યોગ્ય મળ્યો નથી એવી આશા। જંબુસર તાલુકા પંચાયત ખાતે નહાર ગ્રામ પંચાયતથી શ્રી અમિત કુમાર છત્રસિંહ મકવાણાજીએ ગ્રામ પંચાયતમાં ગામ તળાવ ભાડે આપવા બાબતે ઠરાવ થયેલો હતો। એ ઠરાવ ચેલેન્જ કરવા માટેની અપીલ તાલુકા પંચાયત ખાતે દાખલ કરવામાં આવેલી હતી, જેના સંદર્ભમાં આજે તાલુકા પંચાયત ખાતે સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા। એક પક્ષ હતો જેમણે અપીલ દાખલ કરી હતી, એ પક્ષ તરફથી આશરે 120 થી 150 માણસ આજે હાજર રહ્યું છે, જે ગામ લોકો છે। ગામ લોકોને તળાવમાં ગંદકી બાબતે ખૂબ જ મોટી પરેશાની થઈ છે। એમના શૌચાલયો, એમના ખેતરોમાં પાણી જે તળાવનું ફ્લો વધી જવાથી બેક મારે છે અને એમને ગંદકીની પારાવાર એક સમસ્યા છે, એમનો સામનો કરવો પડી રહ્યો છે। એ સંદર્ભે આપણે જે ઠરાવ થયો છે એ ઠરાવની લીગેલિટી બી પંચાયત ધારા 1993ના નિયમો પ્રમાણે ચેક કરી છે અને ટૂંક સમયમાં આપણે એનો નિર્ણય પણ આપીશું। આ સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કે જેમને આપણા ગામના એક તો લીમડા ફળ્યું છે, એક નવી નગરી છે, એક લીંબાચા ફળ્યું છે, ત્યાં પીવાના પાણીના સેમ્પલ લેવા માટેનો આપણે અહીંથી અમને સૂચના આપવામાં આવી છે। સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ કમિશનની કચેરી જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અધિકારીશ્રીને આ તળાવના નિયમ અનુસાર
કે ઇજારા પર આપવામાં આવ્યું છે કે કેમ એ અંગેનો અહીંથી એક એમને પત્ર વ્યવહાર બી કરવામાં આવશે. સાથે સાથે તાલુકા પંચાયત કચેરી દ્વારા આજે કે નહાર ગામમાં પીવાના પાણીની તેમજ કે વાપરવાના પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એ સંદર્ભે અત્રેથી બનતા એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે. પંચાયત બોડી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવમાં જે ઠરાવનો એજન્ડાની બજાવણી નિયમ અનુસાર થઈ છે કે કેમ એ ચેક કર્યું, એમની હાજરીમાં પત્રકમાં સાઇન છે કે કેમ, અને આના પછી ઠરાવના જે શબ્દો હતા જે પંચાયત ધારાના નિયમો પ્રમાણે સુસંગત કે હતા કે કેમ એ અમે લોકોએ ચેક કર્યું છે. નિર્ણય હજી બાકી છે. 7 દિવસમાં આનો હુકમ કરવામાં આવશે અને બધા જ તથ્યો તપાસીને અહીંથી હુકમ કરવામાં આવશે. આ હુકમની જાણ ગ્રામજનોને ચોક્કસ કરવામાં આવશે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ.